નમસ્તે, મારું નામ વિશ્વા મારડિયા છે અને હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરું છું. અને અમે જે આ સંશોધન કર્યું છે તે ડૉક્ટર ધારા આર દોશી મેમ અને ડૉક્ટર યોગેશ જોગસણ સરના માર્ગદર્શન હેઠળ આ સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. અમે જે સંશોધન કર્યું છે તેમાં અમને જોવા મળ્યું અને સંશોધન કરવાનો આમ કહીએ ને તો વિચાર આવ્યો કે જે અત્યારની મહિલાઓ હોય છે તે ફક્ત ડાયટ કે જીમ કે દવાઓના સેવન અનુસાર પોતાના સ્વાસ્થ્યને જાળવવાનો પ્રયાસ કરતી હોય છે, પરંતુ તેમને જે આયુર્વેદમાં આપણી જે ત્રિદોષ આપણી પ્રકૃતિ જે છે વાત પિત્ત અને કફ તેની જાણ નથી હોતી. પરંતુ જો આપણી અંદર કઈ પ્રકૃતિ છે તેને ઓળખી અને તે મુજબની જે આહાર અને જીવનશૈલી અપનાવે તો તેના સ્વાસ્થ્ય ઉપર ખૂબ સારી અસર જોવા મળે છે. અમે જે આ સંશોધન કર્યું છે તે 900 મહિલાઓ ઉપર સંશોધન કરવામાં આવ્યું છે. તેમાં 300 વાત પ્રકૃતિની મહિલાઓ, 300 પિત્ત પ્રકૃતિની મહિલાઓ અને 300 કફ પ્રકૃતિની મહિલાઓને લેવામાં આવી છે. આવી રીતે અમે 900 મહિલાઓને જઈ તેમને મળી તેમને પ્રશ્નાવલી અને સંશોધન વિશે શું છે તે સમજાવી અને ડેટા કલેક્શન કર્યું છે. અને જે અમે સંશોધન કર્યું છે તો તેના તારણમાં અમને એવું જોવા મળ્યું છે કે જે કફ પ્રકૃતિની મહિલાઓ હોય છે તો તેમની અંદર જે છે આરોગ્ય જાગૃતિ હોય તો તે સારી જોવા મળે છે. અને આરોગ્ય જાગૃતિ જે છે એ સારી છે અને તેના પરિણામે આવેગશીલતા જે છે અને ઉતાવળિયો નિર્ણય લેવો કે આક્રમકતા છે તેમાં ઘટાડો જોવા મળે છે. અને જે કફ પ્રકૃતિની મહિલાઓ હોય છે તેના સાપેક્ષે જે વાત અને પિત્ત પ્રકૃતિની મહિલાઓ હોય છે ને તો તેમની અંદર આરોગ્ય જાગૃતિ છે એ ઓછી જોવા મળે છે. અને આરોગ્ય જાગૃતિ ઓછી હોવાના લીધે તેની અંદર જે છે કે આવેગશીલતા છે, ઇમિડિયેટ બેઝ પર રિસ્પોન્સ આપવો કે પછી આક્રમકતા છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. મારું નામ આશકા વિરજા છે. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરું છું. અમે અમારું સંશોધન ડૉક્ટર ધારા આર દોશી મેમ અને ડૉક્ટર યોગેશ જોગસણ સરના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. હવે અમે આ જે સંશોધન છે અમને કેમ લેવાનું પસંદ અમે કર્યું છે એનું કારણ છે કે આપણે જે મહિલાઓ હોય છે ને એ લોકોને જે હોર્મોનલ ઇમ્બેલેન્સીસ છે કે ડેઇલી લાઈફ રૂટીન છે કે જે લાઈફસ્ટાઈલ આપણે અત્યારે જીવીએ છીએ કે જે આપણે ભાગાદોડીમાં આપણે જે વસ્તુ બધી કરીએ છીએ, પ્લસ જે પ્રેગ્નન્સી દરમિયાન આપણને જે ફેરફારો થતા હોય છે એના લીધે અમે આ સંશોધનનું મહત્વ છે. હવે અમે કહીએ ને તો જો 18 થી 40 વર્ષ દરમિયાન આપણે છે ને હોર્મોનલ ચેન્જીસ ટાઈમે આપણને ચટાકેદાર છે, મસાલેદાર છે કે સ્ટ્રેસ વધતું હોય કે એવી આપણને બધા ચેન્જીસ થતા હોય છે આપણા શારીરિક. એ શારીરિક ચેન્જીસના લીધે આપણે જે મન પર અસર કરે છે ને એ આપણે બહુ ખરાબ કરે છે. હવે આપણામાં જે પ્રકૃતિ હોય છે ને જન્મથી જ હોય છે, પણ એ પ્રકૃતિનો આપણને ખ્યાલ નથી હોતો. એટલે આપણે જે ડાયટ છે કે જે જીમ છે આપણે એને ફોલો કરીએ છીએ, પણ જો આપણે પ્રકૃતિને જાણી લઈએ ને તો આપણને આપણા જે પ્રકૃતિ હિસાબથી આપણે જે ફોલો કરવું જોઈએ ને આપણને ખ્યાલ આવી જાય છે. તો આનો ફાયદો શું છે કે આપણે જે રૂટીન જે આપણે જે આહાર છે, ખોરાક છે એ આપણે સામાન્ય લેવો જોઈએ. જેમ કે છે કે લીલી શાકભાજી, ફ્રૂટ્સ એવા બધા આપણે વસ્તુ ખાઈએ ને તો એ વસ્તુ આપણે જે હેલ્થ પર અસર કરતી હોય ને એ ના કરે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.